હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન। આજે હું ફરી એક નવી રેસીપી લઈને આવી છું। આજે આપણે બનાવશું જામફળની ચટણી। આ ચટણી બહુ જ ટેસ્ટી બને છે, રોટલી પરાઠા જોડે ખાઈ શકાય છે। સાથે સાથે આ ચટણી મેં ફરાળી બનાવી છે, તો ફરાળી થેપલા જોડે પણ ખાઈ શકાય છે। તો ચાલો જામફળની ચટણી બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ। તો તે માટે સૌથી પહેલાં એક જામફળ લેવું, 4 થી 5 લીલા મરચાં લેવા, કટકો આદુ, થોડા કોથમીરના પાન અને લીંબુ, અડધું લીંબુ લેવું। હવે સૌથી પહેલાં જામફળ, લીલા મરચાં, કોથમીર અને આદુને સમારી લેવું। ત્યારબાદ એક મિક્સર જારમાં જામફળ, મરચાં અને આદુના પીસીસને એડ કરવા। તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવું, 1 સ્પૂન જીરું એડ કરવું, 1/4 ટીસ્પૂન હળદર એડ કરી અને આ ચટણીને આ રીતે દરદરી પીસી લેવી। થોડી દરદરી પીસી લીધા બાદ હવે તેમાં કોથમીર અને લીંબુનો રસ એડ કરવું અને 2 ચમચી જેટલું સમારેલું ગોળ એડ કરવું। ત્યારબાદ તેમાં 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરી અને આ ચટણીને ફરી પીસી લેવી। આ ચટણીને થોડી દરદરી જ પીસવી, બહુ વધારે ફાઇન ના પીસવી। દરદરી ચટણી વધારે ખાવાની મજા આવે છે, તો એ રીતે જ તેનો ટેક્સચર રાખો। તો રેડી છે જામફળની ચટણી। તમે ક્યારે ઘરે જામફળની ચટણી બનાવો છો કે કેમ, મને કોમેન્ટ કરજો। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય।